શ્રાવણ મહિનો આવશે એટલે રોજ કંઈક ને કંઈક નવી નવી વાનગીઓ બનાવીશું. તો આજે હું મસ્ત મજાના ફરાળી બટેકા વડાની રેસીપી લઈને આવી છું. તમે આ એકવાર બનાવીને ચાખી લીધા ને પછી તમારે વાર બનાવવા પડશે, એટલા સ્વાદિષ્ટ લાગે છે. સાથે ઘરમાં નાના મોટા બધાને ભાવશે. તો આ શ્રાવણ મહિનામાં જો રોજ તમે કંઈક નવું બનાવવા ઈચ્છતા હોય તો તમારા આ મેનુમાં બટેટા વડાને જરૂર સામેલ કરી લેજો. તો ચાલો આજે આપણે શરૂ કરીએ. તો મેં અહીં મીડિયમ સાઇઝના 3 નંગ બાફેલા બટેટા લીધા છે. આ બટેટાને મેં વરાળમાં બાફ્યા છે, પાણીમાં નથી બાફ્યા. એટલે કે કુકરમાં પાણી મૂકી કાંઠા ઉપર બટેટાને મૂકી દીધા છે અને સીટી વગાડી લીધી છે, જેથી બટેટામાં મોઇસ્ચર ઓછું રહે. હવે બટેટા થોડા ઘણા ઠરી ગયા છે તો હાથેથી જ આપણે એને મેશ કરી લઈશું. એકદમ સાવ મેશ નથી કરી નાખવાના, થોડા હાથેથી આખા ભાગા રહે એ રીતના આપણે મેશ કરી લેવાના છે. તો બધા બટેટા મેશ થઈ ગયા છે. તો હવે બધા મસાલા કરી લઈએ. તો આ બટેટા વડામાં મસાલો એકદમ ચટપટો બનાવવાનો છે. તો 1 ચમચી લીલા તીખા મરચાંની પેસ્ટ ઉમેરી છે, સાથે 1 ચમચી આદુની પેસ્ટ, થોડા એવા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. અહીં તમારે તીખાશ તમે જેટલી ખાતા હોય એ પ્રમાણે લેવાની. હવે ફરાળમાં આપણે સિંધો મીઠું ખાતા હોઈએ છીએ એટલે એ સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું, અને સાથે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરવાનો. કારણ કે લીંબુ ઉમેરીને તો બટેટામાં વધારે મોઇસ્ચર થઈ જાય છે, એટલે આમચૂર પાવડરનો ઉપયોગ કરી રહી છું. સાથે 1 ચમચી ખાંડ અને અડધી ચમચી જેવો ગરમ મસાલો ઉમેરીશું. સાથે 2 ચમચી જેવી દ્રાક્ષ ઉમેરીશું. દ્રાક્ષ અને કાજુ છે ને તમારે ખાસ ઉમેરવાના, એકદમ ટેસ્ટી લાગે છે. અને સાથે 1 ચમચી જેવા કાજુ ઉમેરીશું. હવે 2 ચમચી જેવી ધાણા ભાજી, જેથી સુગંધ સરસ આવે. અહીં થોડી વરિયાળી પણ ઉમેરી શકાય. હવે બધું જ આપણે ઉમેરી દીધું છે, તો હાથેથી મિક્સ કરી લઈએ. આ બટેટા વડા છે ને એ ફટાફટ તૈયાર થઈ જાય છે. બટેટા બાફેલા હોય ને તો તૈયાર થતાં માત્ર 20 મિનિટ જ લાગે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બધો મસાલો મિક્સ કરી લીધો છે અને આમાંથી આપણે એક સરખા ગોળા વાળી લેવાના છે. તમારે નાના મોટા જેવડી સાઇઝના વાળવા હોય એ રીતના આપણે ગોળા વાળી લેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો બટેટા વડા છે એકદમ સરસ રીતના ગોળ વળી રહ્યા છે અને એકદમ પરફેક્ટ શેપ આવી રહ્યો છે. તો આપણે બટેટાને વરાળમાં બાફ્યા એટલે વધારે મોઇસ્ચર નથી. સાથે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો એટલે બહુ વધારે પાણી બટેટામાં ઉમેરાયું નથી, એટલે મોઇસ્ચર બહુ ઓછું છે. તો જ્યારે તમે બટેટા વડા કરો ને ત્યારે આ વાત ખાસ યાદ રાખવાની. લીંબુનો બહુ ઓછો ઉપયોગ કરવાનો, આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો. તો અહીં આપણે બધા બટેટા વડા વાળી લીધા છે. હવે આપણે ઉપરનું લેયર કરવા માટે રાજગરાના લોટનો ઉપયોગ કરીશું. તમે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો, પણ રાજગરાનો લોટ યુઝ કરશો ને એટલે બટેટા વડા એકદમ સરસ કુરકુરા થશે. ગરમ ગરમ ખાવ ને તો ખૂબ મજા આવે છે. હવે આ લોટમાં આપણે સિંધવ મીઠું ઉમેરીને થોડું પાણી ઉમેરીશું અને બટેટા વડામાં જોઈએ એવું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો થોડું જ પાણી ઉમેરવું, જેથી લોટમાં છે ને ગાંઠા ન પડે. એકી સાથે પાણી નહીં ઉમેરી દેવાનું, થોડું પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું, એટલે લોટમાં ગાંઠા ન થાય. અહીં વધારે પડતું થીક લેયર પણ નથી કરવાનું અને એકદમ પતલું લેયર પણ નથી કરવાનું. કારણ કે બહુ જો થીક લેયર હશે રાજગરાના લોટનું તો એ બટેટા વડા તળાતા નીચે બેસી જશે. પરિણામે એવું થશે કે નીચેના ભાગમાં લોટ ભેગો થઈ જશે. એટલે તમારે અહીં પરફેક્ટ બેટર તૈયાર કરવાનું છે. તો અહીં હું તમને કન્સિસ્ટન્સી દેખાડી દઉં. તો આવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે, નથી બહુ જાડી કે નથી પતલી. આપણે આ લોટમાં બટેટું વડું ઉમેરીએ તો લોટ છે એ બટેટા વડા ઉપર એકદમ કવર થઈ જવું જોઈએ. આપણે એવું બેટર રાખવાનું છે. અહીં હું એક બટેટું વડું લોટમાં ઉમેરી રહી છું અને અહીં તમે જોઈ શકો છો એની મેળે જ લોટ છે એ કવર થઈ ગયો છે. તો આવું તમે રાખો ને તો બટેટા વડા એકદમ સરસ ગોળ થશે. હવે આપણે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને લોટમાં બટેટા વડાને ઉમેરીને આપણે એક પછી એક બટેટા વડાને તેલમાં ઉમેરી દઈશું. અહીં બટેટા વડાને આપણે એકદમ ગરમ તેલમાં જ તળવાના છે. એથી શું થશે કે ગરમ તેલમાં તળાતા બટેટા વડા ઉપર રાજગરાનો લોટ એકદમ પરફેક્ટ રીતના ચોંટી જશે અને એકદમ ગોળ શેપ થશે, નહીતર એ નીચે ભેગો થઈ જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો એક પછી એક બટેટા વડાને લોટમાં કવર કરીને તેલમાં ઉમેરતા જઈશું. બટેટા વડા વજનદાર હોય છે એટલે તેલમાં સીધા નીચે જ બેસી જશે. એટલે એકદમ હળવે હાથે મૂકવાના છે, જેથી તેલના છાંટા હાથ ઉપર ન ઉડે. બટેટા વડાને થોડી વાર એમ જ તળાવા દેવા, પછી એની સાઈડ ચેન્જ કરવી. તો એક સરખો કલર આવે એ માટે 2-3 વાર એની સાઈડ ચેન્જ કરીશું, જેથી બધી બાજુથી સરસ તળાઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી રહ્યો છે. રાજગરાના લોટથી બટેટા વડાનું પડ છે ને એ એકદમ સરસ થાય છે, કુરકુરું થાય છે અને ગરમ ખાવ ને તો બહુ જ મજા આવે છે.
તો અહીં આપણા બટેટાવડા તળાઈ ગયા છે, તો આપણે એક ડીશમાં કાઢી લઈએ. તો આવી જ રીતના આપણે બાકી રહેલા બટેટાવડા છે એ લોટમાં કવર કરતા જવાના છે અને તેલમાં ઉમેરતા જવાનું છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની, જેથી એકદમ સરસ તળાઈ જાય. આજે મેં અહીં બટેટાવડા તૈયાર કર્યા, પણ આ જ બટેટાવડાનો મસાલો તમે મરચાંમાં ભરી અને રાજગરાના લોટમાં બોળીને તળી લો ને, તો મરચાંના પણ ફરાળી ભજીયા તૈયાર થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીં બાકી રહેલા બટેટાવડા પણ તૈયાર કરી લીધા છે. આ ફરાળી બટેકાવડા ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી લાગે છે અને અંદરથી સોફ્ટ, સાથે ટેસ્ટી પણ એવા છે, એટલે ઘરમાં નાના મોટા બધાને ભાવશે. અને બનાવવા એટલા સરળ છે ને કે ઓછી સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે અને પેટ પણ ભરેલું રાખે છે. તો આ ગરમ બટેકાવડાને ખજૂર આંબલીની ફરાળી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.